આ બજેટના કારણે લોકોને ઓક્સિજન મળશે, આવી વાત મેયરે કરી. આ એવી મહાનગરપાલિકા છે અને મહાનગરપાલિકાને 3 કાર્યક્રમ માટે 3 કાર્યક્રમ કરવો પડે, પણ આ મહાનગરપાલિકા તમામ કાર્યક્રમ એક જ સમય અને પૈસાનો બચાવ થાય છે. સુરત મહાનગરપાલિકા આવનારા 50 વર્ષને ધ્યાનમાં રાખી કામ કરે છે. સુરત તાપી નદીમાં 7 લાખ ક્યુસેકમાં પૂર આવતું, હવે 10 લાખ ક્યુસેક પાણી આવે તો પણ પૂર નહીં આવે તેવી કામગીરી કરવામાં આવશે. ખાડીઓમાં પણ પૂર આવ્યું. મહાનગરપાલિકાના અધિકારીઓએ કર્યું કામ. અધિકારીઓએ રાત દિવસ કર્યું કામ. સિટીનો પ્રોજેક્ટ બતાવો, તમામ મહાનગરપાલિકા દિલ્હી આવતા હતા. સુરત મહાનગરપાલિકાના કમિશનરને 13 મિનિટ આપવામાં આવ્યો હતો. માનવું પડે, સુરત મહાનગરપાલિકા તમામ પ્રોજેક્ટો 30 મિનિટમાં બતાવી દીધા, જેમાં નાના પ્રોજેક્ટો બતાવ્યા નહીં. સૌથી ગંદુ શહેર હોવાથી લોકો ટીકા કરતા હતા. આજે જ આ શહેર સૌથી સ્વચ્છ શહેર છે. આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ.